ભાઈ જમવા આવ્યા છે અને એવરીવન ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી કુલ ફેમિલી વ્લોગમાં. તો ચાલો શરૂ કરીએ. અને અમારા અહીં બે વરરાજા તૈયાર થઈ ગયા છે સ્કૂલે જવા માટે. નહીં એ તો કંટાળો આવતો હશે ને કે લાખો દી રમી રમી ન થતો તો સારું. હા તો 2-4 દિનની હોય તો આવે એમ. અને આજે અમારે જમવામાં પ્રોગ્રામ છે છોલે ભટુરે. છોલે ભટુરે બનાવ્યા છે અત્યારે, એનો મસાલો હાલે છે. હાલો બધા છોલે ભટુરે ખાવા. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. આજે જો અમારે જમવામાં બેનું છે કઢી અને ખીચડી. નહીં ભાભી, આજે સાદું મેનુ છે. હા બોલ બોલ. એટલે તારો લો. આ તો કરીએ તો ખરું હરખું અને બટાકા. વઘાર થાય છે કઢીનો. જમે દીકરો કરીએ જા. આ મેનુ ને મારી મમ્મી શું કે ખબર ભાભી? મગ લાપસીનો શીરો અને રસ મંજરી. કઢી ખીચડી બનાવી બપોરના છોલે છે હાલશે કે ભાઈ જમવા આવ્યા છે અને જમવામાં છે છોલે ભટુરે. તો કેવા લાગ્યા તમને? સરસ. ભાભી બાજુમાં બેઠા છે એટલે હા એટલે કે મિષ્ટાનની ને હું તો વઈ જાવ એમ કે તું બેન ને તો મને જમવાનું ભાવે ને. એટલે જ કહું છું ભાભી બાજુમાં બેઠા છે એટલે ભાવતું લાગે. એટલે બાજુમાં બેઠા હોય એટલે મિષ્ટાનની જરૂર ન પડે ને. और भाभी मीठा बहू રહ્યા ને એટલે સુગર વધી ગઈ. હા કોઈ સંજો નીચી સરી. એ છે છોલે ભટુરે, તુરિયાનું શાક અને કોબીનો સંભારો. તો હાલો બધા જમવા. જો અમારે જમણવાર પતી ગયો છે અને જમવામાં તો બતાવ્યું તું ખીચડી, કઢી અને લસણવાળી ચટણી છે. અને આજ તો અમારા છોકરાઓએ કઢી અને રોટલી ખાઈ લીધી. નહીં પાતું ભાવી ને મજા આવી ને? હે હા, આજ તો ખુશીની વાત કહેવાય. અમારા બે છોકરાઓએ કઢી ને રોટલી ખાઈ લીધી. હા, રેસવી ખાય લસણવાળી ચટણી ને ખીચડી, એને પાછી ભાવે. હા, પીળી ખીચડી એને ભાવે, કોરી નો ભાવે. અને હમણાં 9 વાગે આરતીનો ટાઈમ છે તો આરતી એમાં જાહું. નહીં આજે અનકોટનું કહેતા હતા ને, નથી. અને આ ચીગમ ખાઈ ને ફુગા બોલાવે છે. અને તક્ષ ગયો છે આજે બૂટ લેવા, સ્કૂલના બૂટ લેવાના હતા એના. 2 થયા જો. જો હું છોકરા માટે નવી ગેમ લઈને આવી છું. રમવા તૈયાર છો ને છોકરાઓ? યસ. તો આજે જૂઠ બોલે કૌવા કાટે, નહીં સચ બોલે તો કૌવા કાટે, એવી ગેમ છે. સાચું બોલશો ને તો પનિશમેન્ટ મળશે. नहीं सच बोले तो पानी में मुंह डाले ऐसे. જો સાચો જવાબ આપશો તો પનિશમેન્ટ મળશે. ઓકે, તૈયાર છો? પહેલા કોની વારી? સારું, હાલો તો પાથું. રેડી સ્ટેડી ગો એન્ડ સ્ટાર્ટ. તાર મમ્મીનું નામ? कल्पेश भाई. એટલે એમ સાચું ને બીજું કાંઈક નામ દેવાનું. આ તો કાલે કાંઈ વાંધો નહીં. તાર ભાઈનું નામ? सुनील छेत्री. તે કયા કલરનો ટી શર્ટ પહેર્યું છે? येलो.
તારી ફેવરેટ હિરોઈન કઈ છે? જલ્દી ફટાફટ જવાબ દેવાનો. વિરાટ કોહલી. એ હિરોઈન છે તો બેઇજ્જતી કરે છે બધાની. આકાશમાં કેટલા તારા છે? એક પછી પાણી કયા કલરનું હોય? કાળા. તારે કેટલી ગર્લફ્રેન્ડ છે? 15 છે. હમણાં ટીપી નાખવા વિડીયો બંધ થાય ને એટલે જો. પછી તારી બેનનું નામ? એટલી બધી વાર ઓની ગમે જલ્દી. હિરોઈનનું નામ જ નથી આવડતું. તારી બેનનું નામ કીધું. અનુષ્કા. અનુષ્કા. પછી કેરી કેવા કલરની હોય? લાલ. ટમેટું? ધોરા. મરચું કેવું લાગે? મીઠું. અને ફટાફટ જવાબ દેવાનો નકર આઉટ થઈ જઈશ. પછી તારે સ્કૂલમાં માર્ક્સ કેટલા આવ્યા? 0. 0 આવ્યા? તો કીધું જ નહીં કોઈ દી. આ તો બધા સાચા જ જવાબ આપે. શું કરવું હવે? કેટલા થયા મેં પૂછ્યા? 100. ખોટા જવાબ દે. મેં ઓમ સાચો. હાલો હવે દ્વૈતનો વારો છે. દ્વૈત, તારા પપ્પાનું નામ? તાર બાનું નામ? તમારે કઈ ગાડી છે? ફોર્ચ્યુનર. પછી આકાશમાં કેવો કલર હોય? એક કલર ખોટું બોલ્યો. પાણી ને ખોટું બોલી જોઈ. આમ હાવ ખોટું બોલ્યો. ખોટું બોલવું. હાલો પાણી ના મોઢું બંધ. હમ સારું હવે વીરનો વારો. ચાલો આપણે ક્યાં રહીએ છીએ? વિનસ લાઈફસ્ટાઈલ. તમારી પાસે કઈ ગાડી છે? સોડા. તારે કોના આવું સાચું બોલી ગયા. બિચારો નાક ચુંદાઈ ગયું. ઓલા જોરથી ધક્કો મારતી. જો પાછો પાર્થનો વારો છે. પાથુ અરે જો હવે પાછો પાર્થનો વારો આવી ગયો છે. પાથુ હાલો. ઈ હું ગાજરનો કેવો કલર હોય? કાળો. ટમેટાનો? પીળો. બટેટાનો? લીલો. હું ये क्या कर दिया तूने? તો ઝાડવાનો કલર? આ ફટાફટ જવાબ દેવાનો નકર આઉટ ગેમની. પણ બ્લેક બોલ્યો ને. સોફાનો કલર? પીળો. શાકનો કલર? હાલો આઉટ. યલો. યલો બોલ્યો. યલો. તો ફટાફટ જવાબ દેવાનો બસ. હાલો તો ડબ્બાનો કલર? પીળો. જો હવે 1 સેકન્ડ વાર લગાડી ને જવાબ દેવાનો તો આઉટ. વાર લાગે ને એટલે આઉટ. હો તાર બોટલનો કલર? પીળો. પછી બીજું શું આવડું? પંખાનો કલર? કાળો. પછી ટીવીનો કલર? વ્હાઈટ. તો બેતા બાસતા છો જૂઠ બોલવામાં. તારું ધ્યાન રાખવું જોઈએ મારે.
આપણી ગાડીનો કલર, બ્લેક, આકાશનો કલર, પીળો, પાણીનો કલર, વ્હાઈટ, ટ્રાન્સપેરન્ટ, ટ્રાન્સપેરન્ટ. રહી ગયા. તો પછી તો સ્કૂલમાં કેટલી વાર જૂઠું બોલે? 0. મને બોલે છે. હા તો ઈ 0 તું એટલે તું ખોટું બોલે છે. ખોટું બોલે છો. હાલો નાખો મોઢું. હાલો હવે દ્વેતનો વારો. અલા, લાગી જાય. લાલા, લાલા. હવે પાછો દ્વેતનો વારો આવ્યો છે. દ્વેત તાર વાળનો કલર પીળો. એટલે બે તમે હાથ તો લઈ લ્યો, હજી બિચારાને ચાલુ થયું છે. તો દાદાનું નામ? ઓલીભાઈ. પછી તારા ડબ્બાનો કલર ઈ તો મને ખબર નથી પણ ગ્રીન. ઝાડવાનો કલર કેવો હોય? પીળો. ગુલાબનો કલર? કેસરી. રાતે કેવી લાઈટ હોય? યેલો. હવે ગણપતિનો કલર કેવો છે? કાળો. પછી તારે કેટલી ગર્લફ્રેન્ડ છે? 0. નહીં. સો. પેલા બોલી ગયો 0. ભૂલથી બોલાયું 100. ના, એવું ન હોય. ભૂલથી બોલાયું 100. હા વાંધો ને, હાલો એકવાર માં. એવું થોડી હાલે લે. હું સ્કોડા ભૂલથી બોલે છે તું લે. હા યાર હા, એ તો આવું એટલે આવું. આઉટ એટલે આઉટ. હા તારે ના લે આ બોલ. આ જરીક જ હોય ને, ધક્કો નહીં મારવાનો. એને એની રીતે કરવા દો બસ. મેં એટલું જ કર્યું. હાલ વીર. મને કઈ ડૂબાડી નાખ. તાર મોટું કેવડું છે ભાઈ ઉડાય. હું આ લેડી તારી બેનનું નામ? શીતલબેન. તાર બાનું નામ? મોલિકભાઈ. ઝાડવામાં કેટલા પત્તા હોય? 100 ક્યારેક હોય કે આ ક્યારેક હોઈ શકે તો ઈ તમે ગણવા ગયા તા બિચારા. ઓય નહીં, આઉટ નથી. નથી રહી ગયો. સિંહનો કલર કેવો હોય? કાળો. બિલાડીનો? ધોળો. ઉંદેડાનો? હોય, હોય. ધોળો હોય. બિલાડી બધાય હોય. આય બિલાડી થોડી હોય. જા મને ડૂબાડી દીધું. મેં કલ્યા કર્યું છે. જા મને ડૂબાડે છે. મેં તો જ કરે છો તો જો આ પાર્ટ 1 છે આ ગેમનો, કાલ તક્ષ આવે ને ત્યારે આનો પાર્ટ 2 આવશે. તો આજની આ ગેમ અહીંયા જ આપણે સ્ટોપ કરી દઈએ. તો જો આ તમને આ ગેમવાળો વિડીયો ગમ્યો હોય તો સારી કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.